મચ્છુ નદીના પટમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દિવાલ બનાવવાનો મામલો ઘણા સમયથી ચર્ચિત છે। ત્યારે આ અંગે સંસ્થાના ટેકનિકલ જાણકારો અને સરકારી તંત્રના અધિકારીઓની મીટિંગ યોજાઈ હતી। સંસ્થાને આ પહેલા ઘણી નોટિસો આપવામાં આવી હતી, જે અંગે સંસ્થાને માપણી બાબતે પ્રશ્નો હોવાથી રજૂઆત કરવામાં આવી હતી। આ બાબતે DLR બાદ હવે SLR વિભાગ દ્વારા જગ્યાની માપણી કરવામાં આવશે। તેમજ જણાવવામાં આવ્યું હતું કે જગ્યા સંસ્થાની માલિકીની હશે તો પણ GDCRના નિયમોનું પાલન કરવાનું રહેશે। સ્વામિનારાયણ BAPS સ્વામિનારાયણ મંદિરનું જે બાંધકામ છે અને જે નદી તરફની દિવાલ એ સંદર્ભે બે વખત અહીંથી નોટિસ આપવામાં આવી। મામલતદારશ્રીએ પણ એક પોર્શન માટે નોટિસ આપેલી છે, નગરપાલિકાએ પણ GDCRના નિયમો મુજબ નોટિસ આપેલી। સંસ્થા દ્વારા થોડી રજૂઆતો હતી એટલે એમણે આજે અહીંયા કલેક્ટર સાહેબને એપ્રોચ કરેલો। એમને એક તો માપણી સીટ સંદર્ભે શંકાઓ હતી કે અમે મપાયું હતું એ સાચું હતું, અત્યારે તમે મપાવો છો એમાં થોડો ફેરફાર આવે છે। DILRની માપણી હતી એટલે હવે આપણે SLRને આજે કહીએ છીએ કે એ મુજબ નવેસરથી એ માપીને અમને કહે। જે દિવાલની વાત છે GDCRના નિયમોનું એમણે પાલન કરવાનું રહે, એમની માલિકીની જમીનમાં હશે તો પણ, અને એ સંદર્ભે એમને સમજૂત કર્યા। અને જે નદીના કાંઠાથી 15 મીટર અને 30 મીટર એમ્બાર્કમેન્ટ હોય તો 15 મીટર અન્યથા 30 મીટર જે ક્લિયરન્સ રાખવાનું હોય છે એ બાબતે એમની સાથે ચર્ચા કરી, એ બાબતે સંમત પણ થયા છે। અને આવતીકાલથી દિવાલ નીચી કરવાની કામગીરી એ લોકો શરૂ કરશે। મીનવાઇલમાં જે માપણી સીટ આવી જશે અને જો બહાર હશે તો એ મુજબ અંદર પણ આવી જશે। જે મંદિરની એને અગાઉ થયેલું એ એમની હદમાં છે, એના પછીનું જે બેઠાપુલ તરફનું જે ખાનગી એમના કોઈ બોપલિયા ભરતભાઈ બોપલિયા વગેરેના નામે જે છે એમાં થોડું એવું જણાયેલું કે માપણી સીટ મુજબ કે નદી તરફ એ દિવાલ બહાર જાય છે। એમની દલીલ એવી હતી કે એ માપણી વેરીફાઈ થઈ જાય તો વધુ સારું, તો DILRની માપણી ઉપર આપણે SLRની જોગવાઈ હોય છે, તો SLR સાહેબ દ્વારા એ પણ અમે 2 કે 3 દિવસમાં એ રીવેરીફાઈ કરાવી લઈશું। તો પણ એમની હદમાં હશે તો પણ જે GDCRના નિયમો છે તો એમણે પાલન કરવાનું થાય જ, અને એ બાબતે જ એમને સમજૂત કરવામાં આવ્યા। એમના આર્કિટેક્ટ વગેરે પણ હતા, એમના ધ્યાને પણ મૂક્યું કે બિલ્ડિંગ બાયલોજ અને જે GDCRના નિયમો છે, જે વોટર બોડીઝથી કેટલું અંતર જાળવવાનું હોય એ મુજબના અંતર જાળવવા એ બંધાયેલા છે, એ બાબતે સંમત પણ થયા છે। અને એ સંદર્ભે એ આવતીકાલથી એમની જે દિવાલ નીચી કરવાની કામગીરી શરૂ કરવા પણ સંમત થયા છે। દિવાલ મૂળ સ્ટેટ વખતની તો પ્રોટેક્શન વોલ હતી જ, એટલે એ જે પ્રોટેક્શન વોલ હતી ત્યાં સુધી તો એમનું માપણી મુજબ પણ છે, એમનું ટીપણ મુજબ જે એમણે ખરીદેલી જમીન મૂળ માલિકો પાસેથી। એટલે જે માલિકીનો વિવાદ નથી આવતો આમાં, પણ GDCRનો નિયમ આવે ને GDCRમાં એવું છે કે નદીના કાંઠાથી કેટલું માર્જિન ક્લિયરન્સ રાખવાનું હોય એ બાબત એમને સમજૂત કરવામાં આવ્યા છે। વધારામાં અમે TPO પાસેથી એ જે GDCR મુજબ અત્યારે આ જે સ્થળ છે અને જ્યાં જૂની પ્રોટેક્શન વોલ સ્ટેટ વખતની હતી એને ગણતરીમાં લેતા કેટલું મૂકવાનું થાય એ પણ 2 દિવસમાં લઈને અમને જાણ આપણે એમને કરી દઈશું। એટલે એ મુજબ કેટલું ક્લિયરન્સ કરી નાખવાનું થાય એ કરશે, પણ મૂળ વાત દિવાલ નીચી જે કરવાની થાય એ ચાલુ કરી દે છે। વધારામાં એમની હદમાં છે, એમનું ટીપણ મુજબ માપણી મુજબ એમનું એને થયેલા મુજબ સંસ્થાન પોતાની હદમાં છે, એટલે દબાણ નથી। પણ જે GDCRના નિયમો મુજબ નદી હોય ત્યાં જે એમણે ક્લિયરન્સ મૂકવાનું હોય એ મૂકવાનું થશે।